અન્યાય કે અત્યાચાર થાય તમારી સાથે, કેટલાક ફરિયાદ કરે છે કે મને ભાગ ના આપ્યો, ટીકા કરી, દગો દીધો મારી સાથે, પાછળ પાડી દીધો. એમેઝોનના માલિક જેફ બેઝોસને પણ આવું થયું હતું કે ચાર્લી ચેપ્લિન, એને પણ માતા પિતાથી અલગ રહેવાનું થયું હતું. એ સમયે ચાર્લી ચેપ્લિને પોતે પ્રયત્ન કરી. જે કે રોલિંગ, બ્રિટિશ મહિલા, એની માતાનું મૃત્યુ થયું, પતિ છોડીને જતા રહ્યા, એક બાળકની જવાબદારી, વાર્તા લખવાનો વિચાર આવ્યો, એક વાર્તા લખી, 10 પ્રકાશકોએ વાર્તા રિજેક્ટ કરી, છેવટે કે સ્વીકાર કરી. એ વાર્તા હતી હેરી પોટરની. 8 ભાગ એને લખ્યા છે, જેના પર તો ફિલ્મો બની, અને ઇંગ્લેન્ડની રાણી કરતા પણ વધારે પૈસાદાર બાઈ હોય તો જે કે રોલિંગ છે. એકતા બાઈ, જેને અન્યાય થયો હતો છતાં આ લેવલે પહોંચી શકે. ઓપ્રા વિનફ્રે, જન્મથી પિતાની ખબર નહીં, નાનીના ઘરે રહે, એના ઉપર બળાત્કાર કરવામાં આવ્યો. 14 વર્ષની હતી ને બાળકને મારી નાખવામાં આવ્યું ઓપ્રા વિનફ્રેના. છતાં એ બાઈ ન્યૂઝ રીડર બની અને અત્યારે અમેરિકાનો વિશ્વ પ્રસિદ્ધ ઓપ્રા વિનફ્રે શો, એની એન્કર બાઈ છે. અને દર વર્ષે $2.5 બિલિયન એની સંપત્તિ છે, કુલ એની સંપત્તિ. જેની સાથે અન્યાય થયો હોય, અત્યાચાર થયો હોય, એ માણસ પણ કામ કરી શકે છે. માનવ જો ધારે તો દુઃખોની અંદર પણ સ્થિર રહી શકે છે. અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટ હતા, એ હંમેશા ખુશ રહેતા. બહુ સરસ પ્રસંગ છે એનો. આખો દિવસ કામ કરે છતાં થાકે નહીં, કંટાળે નહીં, અળગબો નહીં, સતત પ્રવાસ છતાં સ્ફૂર્તિ. એટલે કોઈકે એને પૂછ્યું કે તમારા પર પેરાલિસિસનો હુમલો પણ થયો છે, શરીર પણ નિષ્ક્રિય થઈ ગયું, હલનચલન બંધ થઈ ગયું, છતાં આપ કંટાળતા કેમ નથી, આનંદમાં કેમ રહો છો? એમણે વાત કરી કે અંગૂઠો હલાવતા મને 2 વર્ષ થયા હતા. જે પીડા સહન કરે તેને જ આનંદ પ્રાપ્ત થાય છે. પ્રસન્નતાથી કરીએ તો પીડા ઓછી લાગે. મારી પ્રસન્નતાના મૂળમાં મારી સહન શક્તિ છે. માણસ દુઃખોની વચ્ચે પણ પ્રસન્ન રહી શકે છે. એક ભાઈ રાજકોટમાં સંતોને મળ્યા હતા, એને આંતરડાનું કેન્સર થયું છે, એટલે સ્ટૂલ બેગ લગાવી રાખવી પડે છે, સફાઈ કરવાની. સંતો મળવા માટે ગયા, એ ભાઈની આવી હાલત જોઈ. આપણે ઓપરેશન પછી યુરિન બેગ થોડાક કલાક કે થોડાક દિવસ લગાવવી પડે તોય ગમતું નથી, અને સ્ટૂલ બેગ લગાવી રાખવાની. સંતોએ દિલસોજી વ્યક્ત કરી. ત્યારે ભાઈ બોલ્યા કે સ્વામી, આંતરડા બગડ્યા છે પણ ફેફસા સરસ છે, હાર્ટમાં કોઈ તકલીફ નથી, કિડનીમાં કોઈ તકલીફ નથી, અને ડોક્ટરોએ સરસ સિસ્ટમ ગોઠવી છે, એટલે બેગ બધી સાફ કરીએ છીએ, તે ઇન્ફેક્શનની કોઈ ચિંતા નથી, અને ભવિષ્યમાં સારું થશે, પાછા આંતરડા કામ કરતા થઈ જશે. એક નેગેટિવ વાત અડધા કલાકમાં કરી નથી. જેને આંતરડાનું કેન્સર થયું હોય અને સ્ટૂલ બેગ લગાવવી પડતી હોય, એ માણસ પણ નેગેટિવ બોલતા નથી. અને કેટલાકને ખાલી શરદી થઈ હોય ને એની બાજુ બેસીએ તો આપણને લાગે એવું બહુ જાજા દાડા નહીં કાઢે. અમુકને તાવ તો જે આવ્યો ને, તાવ તો ગોંડલ હોય, તો એ અત્યારથી ઘણા હાથ બતા કરે, જોત કે તાવ આવ્યો એવું લાગે છે, જો હું બીમાર છું. અને એમાં આપણે એમ ના બોલીએ કે ગરમ નથી, તો એને ગમે નહીં. પાછું કોઈ ગરમ કે ગમે એને. તમને કોઈક બીમાર છો અને એમ કેમ કે તમે બહુ બીમાર છો, તો તમને વધારે ગમે. પાછું કોઈક તમને આવા શબ્દો બોલે એ ગમે છે. પણ જે માણસો આગળ વધ્યા છે, એ દુઃખો પ્રશ્નોની અંદર આગળ વધ્યા છે. માનવ જો ધારે તો નિષ્ફળતા પછી પણ કામ કરી શકે છે.